મગજ ખેંચાઈ ગયો મારો આખી ચડે મગજ ખેંચાઈ ગયા એને મારવા જાય શું કહેવાય હું કે ઓલા ખેતરમાંથી વાળી ખૂટીઓ ઢીક મારવાનો આવી રીતના આમ પગ પેલા આમ પગ આમ બોલાવે અને પછી એક કારો આમ ડાયરેક્ટ દોડી એવી રીતથી જોઈ હું હે મને તો અહીંથી સુગંધ જે આવે ને ચીકુનું જ્યુસર લાગે. હવે સવારના 7:45 નહીં હવે સવારના 7:45 વાગો આવ્યા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ભાઈ આ બાજુ સવારમાં અત્યારે જો ભાખરી બને છે કે પરોઠું બને છે ખબર નથી પડતી, કારણ કે લોટ બાંધો પરોઠાનો બનાવે રોટલી. હા ગુડ મોર્નિંગ. તો ભાઈ અને આ બાજુ ચા મુકાઈ ગયો હે. ક્યાં પરોઠું રોટલી જેવું લાગે છે? ત્રિકોણ બનાવ્યું તો આ ક્યાં એંગલથી તમને પરોઠું લાગે? રોટલી લાગે મને તો. ગોળ કર્યું આપણે ગોળ કર્યું હોય તો આમ દેખાઈ જાય, મને તો રોટલી લાગે. અને આ બાજુ અત્યારે જે ચોરીનું શાક કરવાના છે તો ભાઈ બે કે રોટલી જ નાખજો બરાબર. તો ભાઈ બપોરના જમવામાં 2 રોટલી અને ચોરીનું શાક, કઠોળનું શાક હાલે. ટૂંકમાં એ વધારે શું કહેવાય વજન ન હોય, વધારે નહીં એવું હોય બરાબર. તો ભાઈ લાવો હાલો ચા પી લઉં. હાલો આ બાજુ આટલો નાસ્તો તૈયાર છે તો મારે ખાલી પીવાનું છે આટલો ચા. તો ભાઈ ચા પી લઉં અને પછી ડાયરેક્ટ ભાગું ઓફિસે. આવીને રાતે જોઈ શું થાય હવે. હવે રાતના 7:45 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસે ત્યારે ઘરે આવી ગયો છું. અને આ બાજુ જુઓ આવી જાય તો વળી નાઇટ ડ્રેસમાં જ છે, કારણ કે આજે રવિવાર હતું, રજા હતી, આખો દી ઘરે ઘરે ક્યાંય ગઈ નહીં હોય. એટલે ગુલાબી કોથળામાં અને આ બાજુ એ ગુલાબી જેવું જ છે, જો કે મરૂન. બે મા દીકરી મેચિંગ કર્યું છે નાઇટ ડ્રેસમાં. તો ભાઈ અને કંઈક પાછી કંઈક આઈટમ અહીંયા કંઈક બનાવી હતી એવું કંઈક કહેતા હતા. ઓલો શું હતું એ કંઈક ખબર નહીં શું હે. હે કેમાં આમાં છે શું પા? તો કાંઈ હોય તો ખબર પડે ને, આમાં દેખાતું નથી. લ્યો નાખો ચીકુનું જ્યુસ છે ભાઈ, કાંઈ નથી બીજું તો શું છે. મને ચીકુનું જ્યુસ જ લાગે, કંઈ લાગતું જો ચાખી જવું છે. તો હવે ચાલો ચાખી જોઈ શું છે. મને તો અહીંથી સુગંધ જે આવે ને ચીકુનું જ્યુસર લાગે છે, ચીકુના કટકા હોય ને એવું. તો ભાઈ ચાલો ચાખી જોઈ શું છે. તો ભાઈ આ મેં ચાખ્યું, હજી ના પાડે ચીકુનો જ્યુસ નથી. બસ 100% ચીકુનું જ્યુસ જ છે. ચીકુનો સ્વાદ આવે છે તોય ના પાડે છે. શું હે એલી? ઓય તને ખબર હે? કંઈ ખબર જ ન હોય. એ જ છે, બીજું શું હોય? તો શું નાખ્યું એમાં? તો શું નાખ્યું હોય કયો ને ભાઈ હવે. હા હા શું કહેવાય? ચીકુ નાખ્યું છે ટોપરાન ખમણ. ભાઈ ટોપરાન ખમણમાં કાંઈ થોડોક આવો ગુલાબી કલર કાંઈ થોડોક દેખાય ચીકુ જેવો. હવે જી હોય પી જાય, બીજું શું થાય. રાતના 9:15 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે એક પહેલાં તો રીલ શૂટ કરી નાખી. કાલે કઈ રીતે 10:30 વાગ્યા પછી પરાણે શું પિન એ મારે જોઈ છે હો ભાઈ, શર્ટમાં મારવા. એટલે અને હાલે તારે જમવાનું કઈ રહેવાનું, જમવા નથી કરવાનું. તો ભાઈ જમવામાં અત્યારે જો આ સેન્ડવિચ બનાવેલી છે. તો ભાઈ હું કાંઈ ખાઈશ નહીં, થોડીક જ ખાઈશ, આમ ચાખવા પૂરતી. ડાયટિંગ એટલે બહુ કાંઈ નથી ખાવી. અને બરાબર જ્યુસ પીધું, આ એ તો ડાયટિંગ વાળું હોય. અને ભાઈ તો ભાઈ ગાયો ગા જમી લઈ અને રીલ આવશે કાલે સવારે. તો બ્લોગ તમે જોતા હશો ને સવારમાં જો, તો ભાઈ બપોર લગીમાં આવી ગઈ છે. ટાઈમ તો ટૂંકમાં હવે કરવું હોય ચાલુ, પણ ટાઈમ નહીં બધું ડેઈલી એક ફિક્સ ટાઈમ કરી નાખવાનો. પણ એમાં એવું અત્યારે રીલ ઉતારી જ આવી છે, એટલે કાલે મૂકીશ, સાંજે કાંઈ જોઈએ ક્યારે મૂકું એ નક્કી નહીં. કંઈક આમ ફિક્સ ટાઈમ કરી નાખો કે ભાઈ એ ટાઈમે વ્લોગમાં કેમ સવારના 8 વાગ્યા એટલે શું એવું હાલે ને ઓછું બોલવાનું. એમાં ન હાલે, બોલવાનું હોય એમાં મજા આવે. એમાં શું કે સ્ક્રિપ્ટ ને આવી રીતના હું બતાવું. હાલો તો જમવા નથી દેવું તે પહેલાં. અને શું થાય જો ખૂટીઓ ઢીક મારવાનો આવી રીતના, આમ પગ આવી રીતના કરીને આવી રીતના જ આમાં પહેલાં. હવે ખૂટીઓ ઢીક મારવા કેમ આવી રીતના પેલા આમ પગ આમ બોલાવે અને પછી એક કારો આમ ડાયરેક્ટ દોડી એવી રીતે. હા ભલે ને આ નવો ખૂટીઓ મોટો ભાઈ હું આંતરો કરસ થઈ ખબર જ નથી. આમ હું કહેવાય ને આમ ધ્યાન રખાય બોલવામાં. તારા જેવડો હું તો કહી શકું ગમે એ. હવે ચાલો અત્યારે સેન્ડવિચ અને સોસ જમી લઈ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરી. શું હાલો હજી એક ઉતાર લેવાનો બરાબર. હમણાં તમને કહું લાંબુ તમારે છે ને 3 લાઈન બોલવાની છે લાઈનમાં. લે એમાં એવું કાંઈ ન હોય. તમ તારું
મૂકીશ 2-4 દી પછી મૂકી. ના હવે આમાંથી આવે દેવાની કુર્તી. હા તો ભલે ને યાદી રહી ને તમારા આ કુર્તી. આ કુર્તી જવા દે. બે માં દીકરી આમ ગુલાબી કોથળો જ પહેર્યો છો. એકને ગુલાબી ને એકને મરૂન. કઈ ભાઈ બેન ને ઉતાર. તો એને કયો એને ક્યાં ઉતારવી હોય? હા તો ભાઈ એને ઉતારવું છે કે પૂછી જવો છે. એક દી મારે ઉતારવાની, એક દી એને ઉતાર, એક દી મારે, એક દી એની, 3. હાલો એની ઉતાર દે રંબા હો. ડન થાવ નહીં થાવાનું, ડન કરવાનું. એનો પાછો મગજ બહુ ઓલો જરીક કઈ કહેવાય જાય ને ફોન મૂક દે, ઉતારે નહીં. મારે કોઈ સ્ટેન્ડ લીધું એટલે વાંધો નથી, હું મારી રીતે ઉતાર લઉં, બાકી તો વહી જાય ડાયરેક્ટ ઉપર. એક દી તારી ઉતારવાની. બધું મારું વિખાઈ જાય. એને પાછો મગજ રહ્યો ને આમ તપેલો બહુ આમ હે ને, મગજ હંમેશા આમ શાંત રખાય. અહીંયા હે ને હંમેશા આમ બરફ રખાય, સમજી? બરોબર ને? પેલા તારાથી ટ્રાય કર બરાબર. મારે બરફ જ છે. ક્યાં? આવી રહ્યો માથે દેખાય નહીં, સમજી? શાંત મગજ રખાય. તો હાલો અત્યારે આ સેન્ડવિચ કેમ હવે શાંત થઈ જાય થોડીક, પછી હમણાં ઠરી જાય, એવી રીતના મગજ ઠરેલો રખાય હંમેશા, સમજી? તો ભાઈ ચાલો હવે સેન્ડવિચ બની ગયું, સેન્ડવિચ ખાઈ લઈએ. પછી સેન્ડવિચ રેડી છે ને આ બાજુ 3 ચટણી છે, એક લીલી, એક ખજૂરની અને આ શેની છે? ઈ તો બહુ મસ્ત ની ચાઈ તો શેની છે પછી તો કયો? તારા પપ્પા લઈ આવ્યા. ઓકે ભાઈ એકાદી ચટણી છે અને આ ભાઈ સોસ અને આ જો ફોન મુકતી નથી. ચાલો રાતના 9:30 વાગી ગયા છે, આ બધું જમીને નવરા થઈ ગયા છે અને આ ભાઈ જો એ બે માં દીકરી હજી નવરા નથી. એને ત્યાં શું કહેવાય ફોન હાથમાં આવી જાય એટલે બે ફોન ઉપર ફોન જ જોઈએ રાખશે આખો દી. ઓહ ફોન મૂકો હવે. હે હા કોથળો લેવાય એમ. આને બતા. પોતે ત્યાં કોથળો કર્યો તો આ રહ્યો આવ્યો જ છે. વારવા જાય શું કહેવાય? હા હું કે ખેતરમાંથી વાળી આવ્યો. અને આ બાજુ તો ભાઈ એ હો બીજું કાંઈ એવું જ છે મારે. ઓલું પેન્ટ ઓલું બ્લેક પેન્ટ રહ્યું એવું જ છે કાલે. હા તે નાઇટ ડ્રેસ જેવું જ છે એમાં જોઈ. હો અને ઓલું જોવા દે. શું ઓલું જોવા દે પેલા. શું જોવા દો? વિડિયો બનાવી. આવી રહ્યા આમાં કયો બતાય તો નથી આપ્યો કોઈનામાં. તો નો જ આપું ને વળી વિડીયો તો ઈ મેં અહીંયા અપલોડ નો થયો હોય તે પહેલા તો ક્યાં ને ક્યાં સ્ટેટસમાં વયો ગયો ને બધે વયો ગયો. એના બદલે મારે પેલા અપલોડ થાય પછી કરવું એમ. આને બતાવી દે. હા, આ ઘરનાને બતાવી દે. હા દીકરી ખબર નહીં શું કરે, બાંધી જ રાખતી હોય આખો દી. એ ને ખોટો કાળો ખા ખેંચે ને એટલે એવો ખેંચા હે મને વાત. ધોરો વાળ કાઢે જો, ધોરો વાળ કાઢે. અહીંયા જો કેવો છે. એ પાછો શોખ તો એવો ના બધા વાળ ખેંચવાનો ને પાછો ઓલો કાંઈ ફોડકા ફોડવાનો ને કા ધોરો વાળ છે. મગજ ખેંચાઈ ગયો મારો આખી ચાલ. મગજ ખેંચાઈ ગયા એને ને આમ એને હે ને આમ ઘા કરે એટલે આફુડી વહી જાય. આખો દી બાંધી જ રાખતી હોય. કેના જેવી છે જો તો. આગી જા. આખી આમ આમ જરીક આમ ખાવાનું ઓછું કરે આમ જો કેટલી જાડી લાગે થઈ ગઈ ઓ ઢૂંઢું થઈ ગયું. ભલે થઈ ગયો મારો દીકો છે, સુખ દુઃખમાં એ કામ આવે છે. ચાલો રાતના 10 વાગી ગયા છે અને કેમેરો ચાલુ થાય લાઈટ ચાલુ થઈ ગયા. સ્વિચ રાખીએ મેં અને એમથી નથી રાખી. અને તો ભાઈ ચાલો ભાઈ આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.